સ્વામિનારાયણ સર્વે હરિભક્તોને આ ઓર્ડર હતો પૂનાથી ને આપણા સબસ્ક્રાઈબર છે તેને આપેલો હતો। જ્યારે એને મૂર્તિ પોતાના ઘર મંદિરમાં સ્થાપિત કરી ત્યારથી ને તે આપણી પાસેથી જ વાઘા કરાવે છે। તો આ અક્ષર પુરુષોત્તમની મૂર્તિ બંનેની છે, તો બંને સરખા પેરમાં બનાવેલા છે। તો આ રીતેના હાથના રૂમાલ છે, બે કોટી છે અને ચિકન કાપડની અંદર હેવીમાં એને વાઘા બનાવેલા છે અને બધા વાઘા છે તે હેવી કાપડની અંદર બનાવેલા છે, કેમ કે એના ઘરની અંદર પ્રસંગ હોવાથી અને બધી પેર છે તે હેવીમાં બનાવેલી છે। તો આ રીતે બે કોટીનો લુક છે તે કંઈક આવો આવે છે। આ હાથના રૂમાલ બે વ્હાઈટ આપેલા છે અને આ રીતે એની સલવાર છે, આ રીતે એનો કુર્તો છે। કુર્તો એકદમ મસ્ત લુકમાં છે, વિડીયોની અંદર થોડો ઝાંખો દેખાય છે અને આ બહુ જ એટલે બહુ જ મસ્ત કુર્તો લાગે છે। તો આ નીચેની સલવાર, કુર્તો અને આ કોટી, તો આ રીતે કંઈક વાઘાનો લુક આવે છે। કેવા લાગ્યા આ વાઘા એ કમેન્ટ જરૂરથી ને કરજો। અને આની અંદર વિડીયોની અંદર 4 જોડી વાઘા છે તે હું તમને બતાવીશ, તો તમને કયા વાઘા સૌથી વધારે ગમે છે તે કમેન્ટની અંદર મને જરૂરથી ને જણાવજો, જેથી કરી મને પણ ખબર પડે કે તમને લોકોને કઈ પેટર્ન વધારે ગમી છે। આ હાથના વ્હાઈટ રૂમાલ એક્સ્ટ્રા બનાવ્યા છે કે પૂનમના દિવસે આખો વ્હાઈટ શણગાર કરવો હોય મહારાજનો તો કરી શકે, અને ઓલરેડી એની પાસે વ્હાઈટ કલરની પાઘ પહેલેથી ને એને મારી પાસે બનાવડાવેલી છે। હવે નેક્સ્ટ પેર છે આ રીતે, તો આ રીતે કંઈક કલર કોમ્બિનેશનની અંદર છે। તો આ હાથના રૂમાલ છે, આ નીચેની સલવાર છે અને આ રીતે બહુ જ મસ્ત પટ્ટાની સાથે ખેસ બનાવેલો છે। આખો ચૂની જ છે તેની અંદરથી ને આ બે ખેસ બનાવેલા છે। તો આ રીતે કંઈક એના ખેસ છે અને આ કુર્તી છે। તો કુર્તીનો કલર આ રીતે રામા ઉપર કલર છે, તો બહુ જ મસ્ત નીચેથી ને બોટ શેપ આપેલો છે અને આ રીતે એનું ડેકોરેશન કરેલું છે। બહુ જ મસ્ત લુક આવે છે આનો પણ, અને આ ત્રણેય પીસમાં આ રીતે એનું કોમ્બિનેશન કરેલું છે। તો તમને આ પીસ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી ને જણાવજો। અને નેક્સ્ટ પીસ છે આ, તો આની અંદર પણ ત્રણેય કલર કોમ્બિનેશન અલગ અલગ છે। આ બંને ખેસ અને બંને રૂમાલ છે। તો આની અંદર ક્રીઝમાં સલવાર કરેલી છે, તો નીચેથી ને આ રીતે ક્રીઝ પડશે પહેરાવાથી ને, અને આ રીતે એની કુર્તીનો લુક છે। તો આ કુર્તી, સલવાર અને એનો ખેસ અને રૂમાલ, આનો પણ વિડીયોની અંદર થોડો કલર ઝાંખો આવે છે, પણ આ પેર પણ બહુ જ ફાઇન લાગે છે અને આ એની પાઘ છે। તો આ રીતે એની કંઈક પાઘનો લુક આપેલો છે અને પાછળથી ને આ જે પૂંછ છે તે એડજસ્ટેબલ રાખેલી છે કે જેથી કરીને એને બીજા વાઘા સાથે કલર કોમ્બિનેશન કરીને પહેરાવ્યું હોય પાઘ તો એ રીતે પહેરાવી શકે, પાછળથી ને હટાવવું હોય તો હટાવી શકે। અને આ જે કલર કોમ્બિનેશન અલગ એટલા માટે જ કર્યું છે કે આડા હવડું કુર્તો, સલવાર કે ખેસ છે એ બીજા વાઘાની અંદર પણ પહેરાવી શકે, અને આમાં પણ એ જ છે। તો આ એની પાઘ છે, તો કેવી લાગી આ પાઘ એ પણ મને કમેન્ટ જરૂરથી ને કરજો। અને આ વાઘાની પાઘ છે તે આવી બનાવેલી છે ને બહુ જ ફાઇન એટલે બહુ જ ફાઇન છે। આની અંદર સ્ટોન ચેન છે તે લગાવી, ડાયમંડની ચેન અને એનું વર્ક કરેલું છે। તો અને કોટીની જે મેચિંગ છે પાઘ તે બનાવેલી છે। તો કેવા મસ્ત એટલે મસ્ત પેર આ બનીને રેડી થઈ છે। તમારે કોઈને પણ બનાવવી હોય તો સ્ક્રીન ઉપર નંબર છે તેના ઉપર કોન્ટેક કરી અને બનાવડાવી શકો છો। હાજરમાં ફેબ્રિક હશે તો બની જશે। હવે નેક્સ્ટ પેર છે બહુ જ ફાઇન મહારાજા એટલે કે શેરવાની બનાવેલી છે, આપણે જે વરરાજો હોય એ ટાઈપની, ને આ રીતેની ઉપરની કુર્તી અને આ ખેસ છે। ખેસ પણ આની અંદર સિક્વન્સના વર્ક સાથેની લેસ છે તેમાંથી ને બનાવેલી છે, અને આ રીતે ખેસ તમે પહેરાવી શકો, અથવા તો તમારે હાથમાં મહારાજને આપવો હોય તો પણ તમે આ રીતે બનાવી અને એને લુક આપી શકો છો। પછી તમે જે રીતે શણગાર કરો એ રીતે થાય। આમાં નીચે સલવારની અંદર ક્રીઝ આપેલી છે, ઉપર આ રીતે સ્કર્ટનું કોમ્બિનેશન છે, વેલ્વેટની અંદર સ્કર્ટ આપેલું છે આખું, અને આ જે ઉપરની કુર્તી છે તે પણ આપણે શેરવાની માટે જે ફેબ્રિક આવે છે એ ફેબ્રિક એની અંદર યુઝ કરેલું છે, અને આ એનો ફાઇનલ આખો લુક છે। બહુ જ મસ્ત આનો લુક આવે છે। વિડીયોની અંદર આટલું થોડું ઝાંખું દેખાય છે અને જે વેલ્વેટનો કલર છે એ પણ ઝાંખો દેખાય છે, પણ એકદમ રેડ કલર ઉપર છે, અને આ એની પાઘ છે। એકદમ સાફા ટાઈપ પાઘ બનાવેલી છે અને લુક બહુ જ મસ્ત આવે છે। તો તમને આ પેર કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી ને જણાવજો। બહુ જ મસ્ત બધા વાઘા બની અને રેડી થયા છે। અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે ચેનલ ઉપર નવા હોય તો આવા જ નવા વાઘા જોવા માટે ને શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં। જય